દમણ સહિત દેશના 17 સ્થળોએ સાયપ્રસ સ્થિત ઓનલાઈન સટ્ટાબાજી પ્લેટફોર્મ પેરીમેચ પર ઈડીના દરોડા, કરોડોની મિલકત જપ્ત. ઈડીની મુંબઈ ઝોનલ ઓફિસે સાયપ્રસ સ્થિત ગેરકાયદેસર ઓનલાઈન બેટિંગ પ્લેટફોર્મ પેરીમેચ સામે ચાલી રહેલી તપાસના ભાગરૂપે દમણ, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં 17 જેટલા સ્થળોએ PMLA 2002 હેઠળ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. દમણ અને અન્ય રાજ્યોમાં થયેલી આ કાર્યવાહીમાં આશરે 1.56 કરોડની જંગમ મિલકતો જપ્ત કરવામાં આવે છે, જેમાં 1.2 કરોડની રોકડનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત વિવિધ બેંક ખાતાઓમાં રહેલા 3.8 કરોડના ફંડને ફ્રીઝ કરવામાં આવ્યું છે. સર્ચ કાર્યવાહી દરમિયાન અનેક વાંધાજનક દસ્તાવેજો અને ડિજિટલ ઉપકરણો પણ મળી આવ્યા છે. આ તપાસ સાયબર પોલીસ સ્ટેશન મુંબઈ દ્વારા પેરીમેચ પ્લેટફોર્મ સામે નોંધાયેલી FIRના આધારે શરૂ કરવામાં આવી હતી. આ પ્લેટફોર્મ દ્વારા રોકાણકારોને ઊંચા વળતરની લાલચ આપીને છેતરવામાં આવ્યા હતા અને અત્યાર સુધીની તપાસ મુજબ એક જ વર્ષમાં 3000 કરોડથી વધુની રકમ ઊભી કરવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું છે કે પેરીમેચ અને તેના સહયોગીઓએ ફંડ એકત્ર કરવા અને ટ્રાન્સફર કરવા માટે મ્યુલ એકાઉન્ટ્સ, પેમેન્ટ ઇન્ટરમીડિયેટ્સ અને ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન ચેનલોનું જટિલ નેટવર્ક અપનાવ્યું હતું. યુઝર્સના ઉપાડની રકમ સીધી પ્લેટફોર્મના ખાતામાંથી ચૂકવવાને બદલે અન્ય યુઝર્સની ડિપોઝિટને સીધી જ ઉપાડ કરનારના બેંક ખાતા અથવા UPI આઈડીમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. આ માટે સોફ્ટવેર અને ફિનટેક કંપનીઓના નામે ખોલાયેલા અનેક કરંટ એકાઉન્ટ્સનો ઉપયોગ વેન્ડર પેમેન્ટ કે બિઝનેસ ટ્રાન્ઝેક્શનની આડમાં થયો હતો. બેન્કિંગ કોરસ્પોન્ડન્ટ એટલે કે BC નેટવર્ક, મોબાઈલ મની ટ્રાન્સફર એજન્ટ્સ, ગ્રાહક સેવા કેન્દ્રો, સ્થાનિક કિરાણા સ્ટોર્સ અને કેસ મેનેજમેન્ટ સર્વિસીસના મોટા પાયે દુરુપયોગ કરવામાં આવ્યો હતો. એજન્ટો દ્વારા CMS ચેનલો મારફતે મેળવેલી રોકડને યુઝર્સ દ્વારા કરાયેલી ડિપોઝિટમાંથી મળેલા RTGS ટ્રાન્સફર સામે એડજસ્ટ કરીને હવાલા મારફતે ભારતની બહાર મોકલવામાં આવતી હતી, જેથી ફંડનો સાચો સ્ત્રોત છુપાવી શકાય. વધુ તપાસમાં એ પણ ખુલ્યું છે કે પેરીમેચ દ્વારા પેરીમેચ સ્પોર્ટ્સ અને પેરીમેચ ન્યૂઝના નામે સરોગેટ જાહેરાતો થકી તેના બેટિંગ પ્લેટફોર્મનું આક્રમક પ્રમોશન કરવામાં આવ્યું હતું. અન્ય સટ્ટાબાજી વેબસાઇટ્સથી વિપરીત આ પ્લેટફોર્મે 15થી વધુ રાજ્યોમાં સ્થાનિક ક્રિકેટ લીગ્સ તેમજ હોકી અને ફૂટબોલ ટુર્નામેન્ટ્સને સ્પોન્સર કરી હાઇપર લોકલ માર્કેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. નવા યુઝર્સને આકર્ષવા માટે અગ્રણી ક્લિક કોમર્સ એપ્લિકેશન પર બેટિંગને લગતી જાહેરાતોને વ્યૂહાત્મક રીતે પ્રદર્શિત કરવામાં આવતી હતી અને ગ્રોસરી ડિલિવરી સામે પ્રમોશનલ મટીરિયલ પણ વહેંચવામાં આવતું હતું. ઈડી દ્વારા સમગ્ર કેસમાં અત્યાર સુધીમાં 112 કરોડની સંપત્તિ ફ્રીઝ કરવામાં આવી છે અને આગળની વધુ તપાસ ચાલુ છે. નાની દમણના ખારીવાડમાં પાઇપલાઇનની કામગીરીના માટીના પુરાણમાં ફોર્ચ્યુનર કાર ખૂંપી ગઈ, JCBની મદદથી બહાર કઢાઈ. નાની દમણના ખારીવાડ વિસ્તારના આઈસ ફેક્ટરી રોડ પાસે છેલ્લા ઘણા દિવસોથી પાણીની પાઇપલાઇન નાખવાનું કાર્ય ચાલી રહ્યું હતું. આ કામગીરી બાદ જ્યાં માટીનું પુરાણ કરવામાં આવ્યું ત્યાં બુધવારે રાત્રે પસાર થયેલી એક MS02 GE 5152 નંબરની ટોયોટા ફોર્ચ્યુન કાર આ માટીના પુરાણમાં એક બાજુએથી ધસી જઈને ખૂંપી ગઈ હતી. આ અકસ્માત બનતા જ ઘટના સ્થળ પર મોટી સંખ્યામાં લોકટોળું એકત્ર થઈ ગયું હતું. કાર ચાલકે પોતાની ફસાયેલી કારને ખાડામાંથી બહાર કાઢવા માટે લાખ પ્રયત્નો કર્યા હતા, પરંતુ તે જાતે બહાર કાઢવામાં અસમર્થ રહેતા આખરે JCB મશીનની મદદ લેવાની ફરજ પડી હતી. JCBની મદદથી ભારે જહેમત બાદ કારને બહાર કાઢવામાં આવી હતી. આ ઘટનામાં કારનો જે ભાગ ખાડામાં પડ્યો હતો તેને નુકસાન પહોંચ્યું હતું. જો કે સદનસીબે કાર ચાલકને કોઈ પણ પ્રકારની ઈજાઓ થવા પામી ન હતી. દમણનું અંદાજિત 97 કરોડના ખર્ચે નવનિર્મિત સિવિલ એરપોર્ટ ભવ્ય ઉડાણ માટે સજ્જ છે અને જૂન માસમાં PM નરેન્દ્ર મોદીના હસ્તે તેનું લોકાર્પણ થવાની પૂરી શક્યતા છે. ઉદ્ઘાટનના પ્રથમ દિવસે જ દમણથી દિલ્હી વચ્ચેની કોમર્શિયલ ફ્લાઇટ શરૂ થશે અને ટૂંક સમયમાં મુંબઈ તેમજ અમદાવાદને પણ સીધા હવાઈ માર્ગે સાંકળી લેવામાં આવશે. PMના આગમન અને એરપોર્ટના લોકાર્પણ કાર્યક્રમની પૂર્વ તૈયારીઓ તેમજ વ્યવસ્થામાં કોઈ કમી ન રહી જાય તે માટે દમણ બાદ આજે DNH BJPના પદાધિકારીઓ એરપોર્ટની રૂબરૂ મુલાકાત લઈ બારીકાઈથી સ્થળ નિરીક્ષણ કર્યું હતું. આ સમીક્ષા વખતે સેલવાસ BJPના શહેર પ્રમુખ શાંતુભાઈ પૂજારી સાથે DNHના અગ્રણી નેતાઓ, વેપારીઓ અને ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્થળ નિરીક્ષણ દરમિયાન શાંતુભાઈ પૂજારીએ જણાવ્યું હતું કે PM નરેન્દ્ર મોદી પ્રદેશમાં 8મી વખત આવી રહ્યા છે, જે પ્રદેશ માટે ગૌરવની બાબત છે. પ્રશાસક પ્રફુલ્લ પટેલની કામગીરીની પ્રશંસા કરતા તેમણે ઉમેર્યું હતું કે 2014 પછી તેમના દ્વારા જમીન સ્તર પર થયેલા કાર્યોથી પ્રદેશમાં શિક્ષણ અને સ્વાસ્થ્ય ક્ષેત્રે ક્રાંતિકારી બદલાવ આવ્યો છે. સેલવાસમાં 500 બેડની ક્ષમતાવાળી નમો મેડિકલ કોલેજ અને નમો હોસ્પિટલ કાર્યરત છે, જે સંપૂર્ણપણે સેન્ટ્રલ AC છે અને ત્યાં 6 કરોડની OPD સુવિધા ઊભી કરાઈ છે.
કેન્દ્ર સરકાર તરફથી ફાળવવામાં આવતા ફંડનો પ્રદેશના વિકાસમાં સાચા અર્થમાં ઉપયોગ થયો છે અને હવે લોકોને નવા એરપોર્ટની ભેટ મળવા જઈ રહી છે। ત્યારે જૂન મહિનાના ઐતિહાસિક કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદીના ભવ્ય સ્વાગત માટે તમામ લોકોને મોટી સંખ્યામાં એકત્ર થવા અપીલ કરવામાં આવી છે। मैं पहले तो हमारे प्रदेशवासियों की ओर से आदरणीय प्रशासक प्रफुल्ल पटेल जी का आभार व्यक्त करता हूं और इसलिए आभार व्यक्त करता हूं कि प्रधानमंत्री नरेंद्र भाई मोदी जी हमारे प्रदेश में 8वीं दफ़े आ रहे हैं और इसलिए मैं कहना चाहता हूं कि 8 दफ़े यानी 7 दफ़े जब आए हैं तो कुछ न कुछ हमारे प्रदेश को दिया है। हम कल्पना भी नहीं कर सकते थे कि हमारे प्रदेश के अंदर ऐसा जो कार्य हुआ है, ऐसी जो चीज़ बनी है, चाहे शिक्षा क्षेत्र के माध्यम से देख सकते हैं हम, अनेकों कॉलेज हमारे प्रदेश में आई है। स्वास्थ्य सेक्टर के बारे में हम कहना चाहते हैं तो सेलवास के अंदर नमो मेडिकल कॉलेज आई है, नमो हॉस्पिटल आया है, वो भी 500 सीट वाली सेंट्रली एसी, जिसका ओपीडी जो 9 यानी 6 करोड़ का एक ओपीडी बना है। और मेरे ख्याल से जितना भी केंद्र शासित प्रदेश है और जहाँ भी सरकारी हॉस्पिटल है, तो मेरा मानना है कि हिंदुस्तान में ऐसी कोई हॉस्पिटल नहीं बनी है जो हमारे प्रदेश को आदरणीय प्रधानमंत्री ने तोहफा दिया है। और आज बहुत खुशी व्यक्त करता हूँ कि हमारे प्रदेश के अंदर 8वीं दफ़े हमारे यशस्वी प्रधानमंत्री नरेंद्र भाई मोदी आ रहे हैं, तो हम बहुत खुश हैं, हमारे प्रदेशवासियों बहुत खुश हैं। और आज देख सकते हैं हमारे सेलवास जिला की सभी टीम आई है, सभी व्यापारी भाइयों आए हैं और उत्साहित होने से पहले ये हम लोग स्वयं नया जो एयरपोर्ट बनना जा रहा है, जिसका हम कुछ दिन के बाद तोहफा के स्वरूप में प्रधानमंत्री हमको प्रदान करेगा, तो आज हम रियली बहुत खुश हैं। हम 2014 की बात करते हैं तो 2014 के अंदर यहाँ पे कई प्रशासक आके गए हैं जो 3 साल तक उनका कार्यशैली था, लेकिन हमारे प्रफुल्ल भाई पटेल जी यहाँ पे प्रशासन के तौर पे आए और उन्होंने जो काम किया है, जो ज़मीन पे धरा पे काम को उतारा है, जो आप हम स्वयं देख सकते हैं, जो भी केंद्र से फंड आया उनका सही मायने में उपयोग हुआ है। बाकी हम कागज़ पे देखते थे, आज हम धरा पे देखते हैं। तो दोबारा मैं हमारे प्रशासक प्रफुल्ल पटेल जी का दिल से आभार व्यक्त करता हूं और साथ साथ में हम इंतज़ार करते हैं वो घड़ी का, जिस घड़ी में हमारे प्रधानमंत्री यहाँ पे पधार रहे, हमारी धरती पे आ रहे हैं और कोई बड़ा तोहफा देके जाएंगे, ऐसा हमको उम्मीद भी है। વાપી વીએમસીના પ્રથમ મેયર તરીકે દક્ષાબેન પટેલ અને ડેપ્યુટી મેયર તરીકે મિતેશ દેસાઈની નિમણૂક। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 15 મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બીજેપીના ભવ્ય વિજય બાદ વિવિધ જગ્યાએ નવા મેયર અને ડેપ્યુટી મેયરની પસંદગી પ્રક્રિયા ચાલી રહી છે। બીજા તબક્કામાં નગરપાલિકામાંથી મ્યુનિસિપલ કોર્પોરેશન બનેલી વાપી વીએમસીના પ્રથમ ટર્મના 5 મુખ્ય હોદ્દેદારોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે, જેમાં મેયર તરીકે દક્ષાબેન પટેલ, ડેપ્યુટી મેયર તરીકે મિતેશ દેસાઈ, કારોબારી અધ્યક્ષ તરીકે સતીશ પટેલ, દંડક તરીકે સુનિતાબેન તિવારી અને પક્ષના નેતા તરીકે ધર્મેશ પટેલની નિમણૂક થઈ છે। વાપી વીએમસીની ચૂંટણીમાં કુલ 52 બેઠકોમાંથી બીજેપીને 37, કોંગ્રેસને 11 અને અપક્ષને 4 બેઠકો મળી હતી। બાદમાં 4 અપક્ષ ઉમેદવારોએ બીજેપીનું ખેસ ધારણ કરતા પક્ષનું સંખ્યાબળ 41 પર પહોંચ્યું છે, જ્યારે કોંગ્રેસ પાસે 11 બેઠકો યથાવત રહી છે। દમણ ચૂંટણી વિભાગ દ્વારા ખારીવાડ ખાતે મતદાર યાદી સુધારણા અંગે ખાસ જાગૃતિ કાર્યક્રમ યોજાયો। દમણ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરના માર્ગદર્શન હેઠળ દમણ ચૂંટણી વિભાગની એસઆઈઆર સ્વીપ ટીમ દ્વારા 28/5/2026ના રોજ ખારીવાડ સુન્નત જમાત ઈદગાહ ખાતે ખુરશીદ માંજરા અને જમાતના લોકોના સહયોગથી મતદાર યાદી અપડેટ કરવા અંગે એક મહત્વપૂર્ણ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય મતદાર યાદીને સુવ્યવસ્થિત, પારદર્શક અને અસરકારક રીતે તૈયાર કરવાનો તેમજ નાગરિકોને એસઆઈઆર પ્રક્રિયા પ્રત્યે જાગૃત કરવાનો હતો। આ જાગૃતિ કાર્યક્રમ દરમિયાન ચૂંટણી વિભાગની એસઆઈઆર સ્વીપ ટીમ દ્વારા નવા મતદારોની નોંધણી, નામમાં સુધારો, સ્થળાંતર અને ચૂંટણી પ્રક્રિયાને લગતી વિવિધ જોગવાઈઓની વિગતવાર માહિતી આપવામાં આવી હતી। કાર્યક્રમમાં ઉપસ્થિત નાગરિકોને એસઆઈઆર કાર્યક્રમ હેઠળ આપવામાં આવેલા નિર્દેશોનું પાલન કરવા અને આ માહિતી વધુમાં વધુ મતદારો સુધી પહોંચાડવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા, તેમજ એસઆઈઆર ટીમ દ્વારા તમામ નાગરિકોને સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે। મતદારોની સહાય માટે દમણ ચૂંટણી વિભાગ દ્વારા કલેક્ટર કચેરી મોટી દમણ ખાતે હેલ્પ ડેસ્ક સ્થાપવામાં આવ્યો છે અને આ ઉપરાંત ટોલ ફ્રી નંબર 1950 તેમજ 18002330 દ્વારા પણ ચૂંટણી વિભાગનો સંપર્ક કરી શકાય છે।
દમણમાં ઈદ ઉલ અઝહાની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી. સંઘ પ્રદેશ દમણમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ત્યાગ, બલિદાન અને ભાઈચારાના પ્રતીક સમાન પવિત્ર તહેવાર ઈદ ઉલ અઝહા એટલે કે બકરી ઈદની અત્યંત ઉત્સાહ, શ્રદ્ધા અને આસ્થા સાથે શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ પવિત્ર દિવસની શરૂઆતમાં વહેલી સવારે પ્રદેશના ખારીવાડ સુન્નત જમાત ઈદગાહ સહિત જુદા જુદા વિસ્તારોમાં આવેલી વિવિધ મસ્જિદો અને ઈદગાહોમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો, બાળકોથી લઈને વડીલો સુધી સૌ કોઈએ બકરી ઈદ નિમિત્તે સામૂહિક રીતે વિશેષ નમાઝ અદા કરી હતી. નમાઝની અદાયગી બાદ તમામ મુસ્લિમ બિરાદરોએ ઉમળકાભેર ભેટીને એકબીજાને બકરી ઈદની હાર્દિક મુબારકબાદી આપી હતી અને દેશભરની સાથે સાથે સંઘ પ્રદેશ દમણમાં પણ અમન, શાંતિ અને કોમી એકતા અને ભાઈચારો જળવાઈ રહે તેવી પ્રાર્થના કરી હતી. બકરી ઈદના તહેવારને અનુલક્ષીને વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ દ્વારા પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેના પરિણામે સમગ્ર દમણ પંથકમાં અત્યંત શાંતિપૂર્ણ, સુરક્ષિત અને ભક્તિમય માહોલ વચ્ચે બકરી ઈદના પાવન પર્વની ઉજવણી કોમી ઇખલાસના વાતાવરણમાં સંપન્ન થઈ હતી. भाई साथी बहुत सारे अभी भी पीछे ऐसे हैं जिनके पास तो मैं ये बात बतला रहा था, साल के अंदर में जब 2 मरतबा ईद का मौका आता है तो ये तरतीब